એટીએસે પકડેલા 2 આતંકીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આતંકીઓની ધરપકડ કરવામાં આવી અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 2 આરોપીઓના બંને આતંકીઓના રિમાન્ડ મંજૂર થયા છે। મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લા કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા છે। બંને આતંકીના રિમાન્ડ મંજૂર કરાયા છે। કોર્ટે 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, પકડાયેલા બંને આતંકીઓના રિમાન્ડ મંજૂર થયા છે 17 તારીખ સુધીના, શું વિગતો? એટીએસે ગુજરાતની અંદર જે 2 આતંકીઓને પકડ્યા છે તેમને આજે ગાંધીનગર કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા અને એટીએસ દ્વારા આ સમગ્ર કેસની અંદર ઊંડાણપૂર્વક તપાસ માટે મહત્તમ દિવસોના રિમાન્ડની માંગ કરી હતી। અલબત્ત ગાંધીનગર કોર્ટ દ્વારા 17 નવેમ્બર સુધીના રિમાન્ડ બંને આતંકીઓના મંજૂર કર્યા છે। આરોપી આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુહેલ ની એટીએસે ધરપકડ કરી છે। તેમની પાસેથી હથિયાર, રિવોલ્વર સહિતની શંકાસ્પદ વસ્તુઓ મળી છે અને એટીએસે આ બંને આતંકીઓની જે આતંકી મનસૂબા હતા તેને નાકામ કરવા માટે બંનેની ધરપકડ કરી છે અને બંને આતંકીઓ ગુજરાતની અંદર ગુજરાતની શાંતિ ડહોળવા માટેનો પ્રયાસ કરતા હતા તે પ્રકારની એટીએસને ઇનપુટ મળ્યા હતા, જેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા 17 નવેમ્બર સુધીના રિમાન્ડ જે છે તે બંને આતંકીના મંજૂર થયા છે। એટીએસ 17 નવેમ્બર સુધી આ બંને આતંકીને પોતાની કસ્ટડીમાં રાખશે, તેની પૂછપરછ કરશે અને આ સમગ્ર જે આતંકી કનેક્શન ક્યાંથી ક્યાં જોડાયેલું છે તેની કડી મેળવવા માટે આ બંને આતંકીના રિમાન્ડ જે છે તે ખૂબ મહત્વના સાબિત થશે। જી નિકુંજ, આભાર જાણકારી માટે। ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે। મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે। અડાલજ પાસેથી આઈએસઆઈએસના 3 આતંકીની ધરપકડ કરવામાં આવી। ગુજરાત એટીએસે હથિયાર સાથે 3 આતંકીની ધરપકડ કરી હતી। હથિયાર બદલવા માટે આ આતંકીઓ આવ્યા હતા, એ દરમિયાન એટીએસે તેમને પકડી પાડ્યા છે। છેલ્લા 1 વર્ષથી એજન્સીઓની રડારમાં હતા। 3 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે। એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો। એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એને ઓળખે છે। એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો। બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા, એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ। એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે। એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે। એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી। જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન, જે કે એક બોર્ડરનો જિલ્લો છે, ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે। હૈદરાબાદનો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ ચીજો, કેમિકલ્સ છે
અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસેસર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે. એના અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું.